સર, આપના નામ ડેઝિગ્નેશન સાથે આજે ગાંધીધામ ખાતે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. શું બાબત છે, ખાસ કરીને કઈ રીતે આ કચ્છ અને ગુજરાત આમાં પાર્ટિસિપેશન થયું છે અને ઘણી બધા ગુજરાતના અંડર જે બોયઝ છે એમની પરફોર્મન્સ પણ હતું અને ખાસ કરીને 13 વર્ષ પછી ફરીવાર ગાંધીધામને મોકો મળ્યો. જે ઇન્ટર સ્ટેટ ટુર્નામેન્ટ છે એ બહુ મોટા ટુર્નામેન્ટ હોય છે એટલે આ એક સબ જુનિયર અને કેડેટ માટેનું ટુર્નામેન્ટ છે જેમાં નાના છોકરાઓ બધા યંગ પ્લેયર્સ પાર્ટિસિપેટ કરે છે. તો આજે ટુર્નામેન્ટ આજે અહીંયા ઓપન થઈ રહ્યું છે ગાંધીધામ ખાતે. આ એક બહુ સરસ સ્ટેડિયમ છે, અહીંયા વર્ષો પહેલા બનેલું છે, MP મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ. તો આ સ્ટેડિયમમાં જે ટુર્નામેન્ટનું આયોજન થયું છે એમાં 1600 થી વધારે છોકરાઓ આખા ઇન્ડિયાથી 34 રાજ્યોથી અહીંયા આવેલા છે અને છોકરાઓ નાના હોવાથી કેટલાના વાલીઓ પેરેન્ટ્સ પણ જોડે આવ્યા છે. એટલે મોટી સંખ્યામાં અહીંયા ટુરિઝમ બી વિકસ્યું છે, હોટલની બુકિંગ બી મળે અને લોકોને ફાયદો બી થાય. કચ્છ જોવાની જેમ કહેવામાં આવે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે એ લોકોને કચ્છ જોવાની મજા બી આવે અને એકદમ દૂર દરાજના એરિયામાં ગાંધીધામ ખાતે આ ટુર્નામેન્ટ થયું છે. મોટો કોર્ટ છે અહીંયા ગાંધીધામમાં. એટલે હું માનું છું કે લોકોને અહીંયાના સ્થાનિક છોકરાઓને અને ગુજરાતના છોકરાઓને અને યંગસ્ટર્સને અને પ્લેયર્સને એક સારા ટુર્નામેન્ટ જોવાની તક મળશે અને અહીંયાના જે બધા બહારથી આવેલા છે એમને ગુજરાત જોવાની મજા પડશે. ગુજરાતમાં કેટલા બધા છે જે પહેલી વખત આવ્યા છે, દૂર દૂરના રાજ્યોથી અહીંયા આવ્યા છે, દક્ષિણથી, કેરળથી, આસામથી, નોર્થ ઇસ્ટથી અને ઉપર હિમાચલથી. એટલે આખા ઇન્ડિયાના કોના કોનાથી અહીંયા બધા લોકો આવ્યા છે, છોકરાઓ આવ્યા છે, નાબાળીઓ આવ્યા છે, બેટીઓ આવી છે. એટલે બધાએ અહીંયા રમવામાં મજા આવશે બધાને. ટેબલ ટેનિસ એવી ગેમ છે એકદમ ચીપ ઇનએક્સપેન્સિવ ગેમ છે, એફોર્ડેબલ ગેમ છે. ક્રિકેટ તો બધા જ જુએ છે. આપ બધાને મારે કહેવું છે કે પોતાના છોકરાઓને, ડોટર્સને ટેબલ ટેનિસ તરફ પણ પ્રોત્સાહિત કરો. એક એવી ગેમ છે જેમાં રિફ્લેક્સિસ બહુ ઇમ્પ્રુવ થાય છે કારણ કે બહુ ફાસ્ટ ગેમ છે અને આજના સોશિયલ મીડિયા યુગમાં તમે જો રિફ્લેક્સિસ ઉપર ફોકસ કરવું હોય, ટેબલ ટેનિસ જેવી કોઈ ગેમ નથી. ટેબલ ટેનિસમાં લાવો, મોટા ભાગે લોકો એન્જોય કરશે અને કેટલાક વેટરન છે અહીંયા જે 70 વર્ષના છે બી રમે છે. અત્યારે એવી ગેમ છે જે બધા રમી શકે છે. એટલે ટેબલ ટેનિસમાં રમવા જોવામાં મજા આવે છે. કચ્છ માટે એક બહુ સારી બાબત છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ટીટી એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. એના પ્રેસિડેન્ટ તુલસી સુજાન અમારા જોડે છે અને એના સેક્રેટરી કુશલ સતાની મારા જોડે અહીંયા ઉભા છે. વિમલ ગુજરાલજી અહીંયા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે. એ બધાએ અહીંયા મળીને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું ગેમ્સને અને એમના મદદથી આ ટુર્નામેન્ટ આટલા મોટા પાયા એક વીકનું કાર્યક્રમ અહીંયા સરસ બધાની સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી રહ્યું છે. તમારી શુભેચ્છા. અને ચીફ મેન્ટર તરીકે હું ટેબલ ટેનિસ એસોસિએશન સાથે પ્રેસિડેન્ટ તરીકે જોડાયેલો રહ્યો છું 25 વર્ષ સુધી અને TTFI માં વાઇસ પ્રેસિડેન્ટ હતો ને ત્યારે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. और मैं सबको आमंत्रण देती हूँ कि सब लोग आ जावे, ये गेम का मजा लेवे और अपना कच्छ का नाम और अपने बच्चों को इंडिया से ऑल ओवर कहाँ ऑल द 34 स्टेट से बच्चे आए हैं, उन लोगों को सबको सपोर्ट करें, इनको चीयर अप करें और ये इवेंट को सक्सेसफुल बनाने के लिए मैं सबको इनवाइट कर रही हूँ. एंड थैंक यू सो वेरी मच. और वी आर प्रोवाइडिंग फॉर देम 4 टाइम्स का फूड एंड रहने का खाना पीना और वाटर, जूसेस एंड फ्रूट्स. बच्चों के लिए कभी गर्मी में कुछ न्यूट्रिशन कमी नहीं हो जाए, वी आर टेकिंग केयर ऑफ एवरीथिंग. एंड सो आई विश ऑल द वेरी बेस्ट फॉर द मैच एंड टूर्नामेंट. थैंक यू सो वेरी मच. आप लोगों का सपोर्ट रहे तो बहुत बढ़िया हो जाए. थैंक यू सो मच. મારું નામ વિવાન દવે છે અને મારું લાસ્ટ યરનું પરફોર્મન્સ હું 2 ટુર્નામેન્ટમાં સેમી રમ્યો છું અને આ વખતનો મારો ગોલ છે ફાઇનલમાં રમવાનો અને તો ટાઇટલ મારવાનો. કઈ કેટેગરીમાં તું રમી રહ્યો? હું અંડર 15 માં રમું છું. અને ખાસ કરીને તારી સામે કયા કયા પ્રકારના ચેલેન્જીસ છે, કઈ રીતની ગેમ્સ છે જે એ તું રમવાનું છે? ખાસ કરીને તારી સામે ચેલેન્જમાં કયા કયા સ્ટેટમાંથી બીજા ખેલાડીઓ છે કે જેની સામે તારે ફાઇટમાં ઉતરવું છે? મારી જોડે
મહારાષ્ટ્ર, બેંગોલ અને તમિલનાડુના સારા કોમ્પિટિટર છે, એ લોકોને બીટ કરવું પડશે અગર મારે જીતવું છે તો.